58 વર્ષની ઉંમરમાં લોકો નિવૃત્ત થઈ જતા હોય છે, આવું સરકાર કહે છે. પરંતુ રાજકોટમાં એક દાદા છે ને, એની ઉંમર 73 વર્ષની છે, અને એ 73 વર્ષની જિંદગીમાં હાલમાં જે લોકો 73 વર્ષની ઉંમરમાં હરિભજન કરતા હોય અને રામનું નામ લેતા હોય, એ ઉંમરમાં એ દાદાએ કંઈક નવું કર્યું છે. રાજકોટવાસીઓ તો એમનું ગર્વ લે છે, પણ મારા જેવા બીજા પત્રકારો પણ એ દાદાની મુલાકાત લેવા માટે આવે છે. હું જોગલ નાથા અને સાગર જોશી અમે બંને મિત્રો આજે આવી ગયા છીએ રંગીલા શહેર આ રાજકોટમાં, અને આ રાજકોટમાં 73 વર્ષના દાદાને મળાવી અને એવો નવો એક ખેતીનો કન્સેપ્ટ છે તમારા માટે અલગ છે. તો ચાલો જોઈએ એ નવો કન્સેપ્ટ. ગુજરાતમાં આમ તો લોકો કપાસ, મગફળી, ઘઉં વાવતા હોય છે, એવું વર્ષોથી કહેવાય છે. પરંતુ રાજકોટની અંદર એક 73 વર્ષના દાદાએ કેસરની ખેતી કરી છે. જે રીતે કાશ્મીરમાં હોય છે એવું જ કેસર છે. તમે કલ્પના પણ ન કરી શકો તેવું આ ઘર છે. જો આ એમનો આ 2 રૂમ છે, અને આમની અંદર આ બધું બનાવ્યું છે, અને તમને એવું જ લાગે કે તમે જમ્મુ કાશ્મીરમાં અત્યારે ઉભા છો. એ દાદાને હું મળાવું. જે લોકો નિવૃત્તિના જીવનમાં લોકો હરિભજન કરતા હોય છે, પરંતુ આ માણસે પોતાની મહેનત અને નિષ્ઠાથી કેસરની ખેતી કરી છે. એમનો કેસરનો આઈડિયો એ કઈ રીતે કરે છે, શું કમાય છે, કઈ રીતે એનું બી વેચે છે, કે વગેરે વગેરે બધી વાતો તમને બતાવે. મળાવું તમને એમની સાથે. રામ રામ દાદા. રામ રામ. મજામાં? એકદમ. હવે પણ દાદા, તમે 73 વર્ષના ઉંમરે આ પ્લાન કર્યો, તો પરિવાર વાળાએ કીધું નહીં કે હરિભજન કરો? કીધું બધાએ, પણ કીધું બેહાય નહીં, બેહી તો હાથ પગ બંધ થઈ જાય. એટલે પ્રવૃત્તિમાં રહ્યો, જીવનમાં જીવો, ત્યાં સુધી હાજર નરવા હોતો, પથારી વસે હોતો કઈ થઈ ન વાગે. બરાબર. સ્ટેમિના હતી, કઈક હજી કરવું છે, એવું કરવું છે જે સંતાનોને જોવે ને ફૂલ આપણે યાદ આવી. ભલે આપણે ઉપર ભગવાન પાડવા ગયા હોય, આપણે યાદ આવી. એટલે એની પણ જાણતા નતા કાંઈ, એટલે મહેનત બહુ કરવી પડી જાણવા માટે. પણ એમને આપણે ત્યાં તો આનો કોઈ માહોલ નથી. તમે શું કર્યું જાણવા માટે? જાણવા માટે અલગ અલગ કાશ્મીર અમે ગયા 2-3 વાર. ત્યાં ખેડૂતની ઘરે આ તે એની જે ગવર્મેન્ટના સેક્ટરો છે, જે લેબોરેટરી છે બહુ મોટી, ત્યાં બધે ગયા. પછી અમારા જેવા જે કોલ્ડ સ્ટોરેજમાં જે વાવે છે એ બધાને મળ્યા. પણ એમાંથી અમને કાશ્મીરમાંથી જ્ઞાન બહુ મળ્યું. એટલે કાશ્મીરની પદ્ધતિ અમે અહીંયા અપનાવી. અહીંયા કોલ્ડ સ્ટોરેજની પદ્ધતિ નથી અપનાવી. બીજા બધા તો જે એક વાવતો બીજો વાવે, બીજા વાવે ત્રીજા વાવે, એમ નહીં. આ તમારું ડિફરન્સ છે બીજા કરતા? શું ડિફરન્સ? આમાં જો આમાં માટી છે ને, કે માટી નથી હોતી. તો આ શું છે? એમને બી મૂકી દે. અચ્છા, આ બીજ મૂકેલા છે? નહીં, આ તો માટી અમે માટીમાં વાવ્યા. કાશ્મીરમાં માટીમાં થાય, શું કામ ન થાય? એટલે માટીમાં ઉપયોગ કરો કીધું. અચ્છા, તો માટીનું રિઝલ્ટ અમને બહુ સારું મળ્યું. બીજા લોકો છૂટું વાવે? છૂટું વાવી દે. તમે પેલો માટી વાળું? જે થિયરી કહેવાય ને આપણે, એ બધા કોઈ માંડવી વાવતું હોય માંડવી જ વાવે. પછી બીજો કઈ અખતરો કોઈ કરતું નથી. કપાસ વાવતા હોય કપાસ જ વાવે, કદાચ એનો બિયારણ બદલાવે, બાકી કઈ કરે નહીં. તો તમે અત્યારે યુગ છે એવો કે માણસો ક્યાંથી ક્યાં પહોંચે છે. જે આમાંથી ઘણા માણસોને પ્રેરણા મળશે, ઘણા શીખશે આમાંથી. તો આજે જે પ્રોડક્શન છે ઇન્ડિયાનું એ 20 ટન છે, જરૂરિયાત છે 120 ટનની. 100 ટન ઇમ્પોર્ટ કરવું પડે છે. હુંડિયામણ ધારો કે ઇમ્પોર્ટમાં કદાચ 20 ટન આપણે પેદા બીજું કરી શકીએ, તો 20 ટન હુંડિયામણ કેવડું બેચ્યું? બરાબર. પણ હું તમને એ પૂછું કે આ જે બિયારણ છે તમે કેટલું લેવા? અમે 400 કિલો લઈ આવ્યા. ત્યાં પર કિલો શું ભાવ? પર કિલો 150 રૂપિયા કિલો. નથી તો પછી આવી માટીમાં લેવો, ભીના કોથરામાં લેવો, કઈ રીતે લાવો? એને આ માટી નો હોય, એમાં માટી હખરી નાખી હોય, પછી બેગમાં એ લોકો પેક કરી દે. પછી લઈ આવવું પડે તાત્કાલિક. 4-5 દી જો મોડું થાય ને 4-5 દી તો આમાં ફૂગ આવી જાય, બધા હળી જાય. બરાબર. પછી અહીંયા આવીને શું કરવા? અહીંયા આવીને એટલે સાફ કરવાના. ફોતરા ઉપર ડુંગળી જેમ ફોતરા હોય ને એમાં ફોતરા હોય, ઉપર કોઈ ડીટીયા હોય ને કાતરથી કાપી નાખવાના. પછી ફૂગ માટેની ફૂગ જંતુનાશક દવા હોય ને એ પાણીના ટબમાં બોળીને એમાં બોળી દેવાના. પછી એને 1 દી હૂકવી દેવાના. પછી હવે ડાયરેક્ટ વાવી દેવાના. બરાબર. વાવી દીધા પછી કેટલા ટાઈમમાં ફૂલ આવે? આમાં એવરેજ અત્યાર સુધીમાં ઇન્ડિયાની અંદર 3 મહિને બધા ફૂલ આવે છે ટોટલી. બરાબર. અમારે 2 મહિનાની અંદર તમામ ફૂલ ઉતરી ગયા. એનું કારણ આ માટી. અચ્છા, તો આ માટીમાં એવી શું વિશેષતા છે? આ માટીની અંદર જે એક તો છાણ છે, 1 વર્ષ પલાળેલું હોય, એને પછી ચારી નાખે હૂકવીને. પછી આ ભોગાવાની રેતી, આ તે બીજું ત્રીજું મિશ્રણ 2-3 જાતનું આવે. એટલે એનાથી પૌષ્ટિક અને બીજું ભેજ અહીંથી ચાલુ થાય તો અહીં સુધીનો રહે એક ધારો, કારણ કે માટી આવું પહોંચી છે. તો આને પાણી પાવો કે ન પાવો? પાણી તો સ્પ્રે થી પાય. સ્પ્રે થી પાવાનું. બરાબર. 3 મહિના પછી ફ્લાવર ની આવી જાય? 3 મહિનાની અંદર તમામ ફ્લાવર, એટલે 9, 10 ને 11 મહિના સુધીનો ફ્લાવર નો ટાઈમ છે. બરાબર. અમારે 10મો મહિનો
હજી ચાલુ છે. 9મા મહિના 8મા મહિનામાં એન્ડમાં વાવ્યું હતું, તો 10મા મહિનામાં 5 તારીખ સુધીમાં ફૂલ બધા ઉતરી ગયા. અચ્છા, હવે પાછા કઈ આવશે? હવે આવતા વર્ષે. વર્ષમાં કેટલી વખત? એક જ વાર. એક જ વખત. આ કેટલા સ્ટેન્ડ છે? આવા કેટલા છે દાદા? આવા છે 120. અચ્છા, બરાબર. તો આ બનાવવામાં કેટલો ખર્ચો થયો તમારે? બનાવવામાં ટોટલ થયા અમારે આખો પ્રોજેક્ટ માટી લાઇટ યુવી લાઇટ આવે, હવે રનિંગ લાઇટ નો ચાલે, સૂર્યના કિરણો જેવી હોય એ. આ બધું કોલ્ડ સ્ટોરેજ, ઘોડા, ડીસુ, બી, લાઇટ ફિટિંગ બધું થાય, બધું થતા 10 લાખ રૂપિયા થાય. આ કેટલી જગ્યા છે? આ 100 ફૂટ જગ્યામાં જ. અચ્છા, તમારી પોતાની માલિકીની છે? માલિકીની છે. અચ્છા, આ ભાડાની નો પોસાય, કાલાવર કોઈ ખાલી કરે તો આ બધું માથે પડે, લઈ જવું ક્યાં? હા. અચ્છા, પછી આમાં જનરેટર જોઈએ કે એમને એમ ચાલે? 6 કલાક બંધ હોય એટલે 6 કલાક લાઇટ ન હોય તો આને કઈ થતું નથી. બરાબર. માની લો વર્ષમાં ફૂલ ઉતરી ગયા પછી શું કરવાનું? પછી આને બી મોટા કરવા વાવવાનું. આ બી 10 વર્ષ સુધી ચાલે. અચ્છા. મેઇન બી છે ને, ફૂલ આવ્યું હોય ને બી ફેલ થઈ જાય, સાઈડમાં બચ્ચાને જન્મ આપે. અચ્છા. એટલે પહેલા વર્ષે બચ્ચા નાના હોય એટલે ફૂલ નો આપે, બીજા વર્ષથી ફૂલ આપવા મળે, તમારે પાસે બી ની ક્વોન્ટિટી વધતી જાય. તો તમે બી વેચો? હા, બી પછી વેચી. અત્યારે જરૂર અમારે પાસે છે ને, નો વેચી ને. બાકી શું ભાવમાં મળે પછી? 150 રૂપિયા કિલો. બરાબર. તો લોકો માર્કેટમાં લઈ જાય એવા હોય? આનું બી ડિમાન્ડ કરી? કોસ્ટલ કર્યો હોય બી જોતા જ હોય. અચ્છા, જે લોકોને. હા, બરાબર. પછી કોઈ અખતરા કરવા માટે કોઈ 2 કિલો લઈ જાય, 5 કિલો લઈ જાય, એ બધું ઓનલાઈન ચાલુ હોય. અચ્છા, ઓનલાઈન વેપાર ચાલુ હોય. તમારે આમાંથી કેસર કેટલું ઉત્પાદન થયું? 400 ગ્રામ ઉતારી લીધું, હજી 50-60 ગ્રામ ઉતરશે. તો 100 ગ્રામ નો શું ભાવ? 100 ગ્રામના 500 રૂપિયા ગ્રામ. 50,000 નો 100 ગ્રામ. 50,000 100 ગ્રામ. કોણ લઈ જાય દાદા? કોણ લે? હું તો મંદિરોમાં ને ખાવા વાળા અહીંથી, હું કે વેચવા નથી ગયો. અચ્છા. અહીંયા બેઠા અને ઘરેથી બૈરાવ લેવા આવે, રાય આવે, એજન્ટ લેવા આવે, બધા લઈ જાય છે. અચ્છા. પછી આમાં બહુ ઝીણું હોય તો કઈ એવું કઈ કોઈ ટ્રેન વાળો માણસ જોઈએ કે બધા ઉતારી શકે? આમાં ઉતારવામાં એકવાર શીખડાવી દો ને, સાદું ફૂલ ને તોડવાનું છે. અહીંથી પેલા અહીંથી આને ખેંચી લેવાનું, એટલે એ ડાળની સહિત નીકળી જાય. પછી 3 પાંદડી હોય એ તોડી નાખો એટલે સીધું કેસર નીકળે. અચ્છા, બીજું કઈ લાંબુ નથી? નહીં, લાંબુ કઈ નહીં. સૂકવવાનું કેટલા દિવસ? સૂકવીને વેચવાનું કેટલા દિવસ? 10 દિવસ સુધી છાંયે પંખા નીચે સુકવવાનું આવે, તડકે નો હાલે. બરાબર, તડકે નો હાલે. પછી વેચી દેવાનું. પછી વજન ની ડબ્બી ભરી લેવાની, 1 ગ્રામ ની, 2 ગ્રામ ની, 5 ગ્રામ જેવી જેવી જોતું હોય. તમારો વેપાર કઈ ઓનલાઈન છે ઓફલાઈન બે લાઈન છે? ડાયરેક્ટ જ છે, હજી ઓનલાઈન મૂક્યું જ નથી મેં. અચ્છા, આમ જ ખપી જાય છે? હા. અચ્છા, આમાં કોઈ બી વધ્યા ખરા? પેલા એટલા હતા, હવે કેટલો થયો સ્ટોક? હજી તો વધશે, વાર લાગશે, આવતે વર્ષે વધે. અચ્છા, અત્યારે 1 વર્ષ થયું છે? હજી તો આને વાયવા અઠવાડિયું 10 દી થયા પાછા. બીજી વખત વાયવા? હા. ઓકે. પછી આમાં બીજા કોઈ માણસ આવું ખેતી કરે તો એને પોતાની જગ્યા હોય તો શક્ય છે? હા, શક્ય છે. જગ્યા હોય એટલે શક્ય, જગ્યા ન હોય તો એને લેવી પડે કે બાંધવી પડે. અચ્છા, બાકી થઈ જાય ખરું? આવું પછી આનું બહાર નું તો કઈ જરૂરિયાત જ નથી, બધું અંદર જ છે. વાતાવરણ એ કોલ્ડ સ્ટોરેજ છે અને બહારની જરૂરિયાત શું રહી ગયો તો? બરાબર છે. આ પાછળ છે એ શું કામ કરે? આ હ્યુમિડિટી ફાયર થી ભેજ ફેંકે. આને ખોરાક છે ને, હવા, ઠંડી હવા અને ભેજ, બે જ વસ્તુનો ખોરાક. અચ્છા, ફેંકે અત્યારે ચાલુ છે? ના, અત્યારે બંધ કરી દીધું. બરાબર. તો ઝાકળ જેવું, ધુમ્મસ જેવું લગ્ન પ્રસંગ ઈ જ છે ને? એટલે એવું લાગે ભેજ આવ્યો છે. હા, આપણે પ્લેન માં બે નથી ફેંકતા, ભેજ જ ફેંકે. બરાબર છે. પછી આમાં બીજી કોઈ નુકસાન થવાની કોઈ જાતની 1% નુકસાની હજી નથી જોઈ અમે. અચ્છા, આનો કે બીજા કોઈ લોકો છે તો આના માટે ટ્રેન થવું પડે કે એમને જ? ટ્રેન થવું પડે. હું 10 જગ્યાએ ટ્રેનિંગ માં ગયો, પછી આ કર્યું. અચ્છા, આને અંધરું કોઈ નહીં કરવાનું? નહીં, ન કરાય ને, બાળક ઉછેરવા જેવું કામ છે. એવું અહીં કોઈ કરતો તો લાગત ન કરે. રાજકોટમાં પેલા હું છું. બરાબર. આવડું મોટું સિટી છે. અમદાવાદમાં હજી કોઈ નથી. બરાબર. અમદાવાદ કે નાનું શું છે, બુદ્ધિજીવી છે, પૈસા વાળા છે, બધું છે, હજી કોઈ હિંમત નથી કરતો આમાં. એમ, બરાબર. આ બહાર જે વાતાવરણ છે તમારે, એમાં આમાં ડિફરન્સ શું રાખો? અહીંયા ધારો કે ફૂલ આવે ને ત્યારે +5 ડિગ્રી ઠંડક જોઈ, 5 થી 12 સુધીની. પછી ફૂલ ઉતરી ગયા પછી રનિંગ 20-25 ડિગ્રી હોય. અચ્છા, રેગ્યુલરમાં? હા. ઓકે. અને આ તમારી આ જે લોબી છે એને બીજામાં તો કોઈ જવા આવવાનો બીજો કોઈ ઉપયોગ નથી, ખાલી એક બંધ કરીને રાખી દેવાનું, ઉતારી લેવાનું, કામ કરી પોતે ગઈ વાત. બરાબર છે. અને આની માટે કોઈ લાયસન્સ કે દાદા લેવું પડે? એગ્રીકલ્ચર આઈટમ છે ને. અચ્છા, તો આમાં એવું કઈ નથી? કઈ નથી, કોઈ મંજૂરી કઈ નથી. તમે પોતાનું મકાન કે ચાલુ કરી શકો. ઓકે. તો
એમને બહુ આમ જજબા વાળી વાત છે. 73 વર્ષની ઉંમરે આ કરે છે. અને ખેડૂત નો તમારે ખેડૂત તમે મૂળભૂત ખેડૂત ખેતીનો અનુભવ કરો તમે બધો એમ પેલા વર્ષો પેલા નાના હોય ને ત્યારે બાપ દાદા ભેગા જતા હોય ને થોડું થોડું કામ કરતા ભણતા હોય વેકેશન માં ઉપાડી જાય તો એ આમાં કાયમ આવ્યું કામ. એટલે આ બુદ્ધિનો વિષય છે, એગ્રીકલ્ચર વિષય છે, એ અમારા બ્લડ માં છે. જાય ને હજી અમારી એક પેઢી સુધી પછી 0 થઈ જાય. બરાબર. તો મને એમ છે કે નવી વાત છે. તમે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપો તમારા. હા હું આપું જ છું. બોલો તમારો નંબર. 94 269 51 195. અને પેલામાં છે જ નંબર, બધા નથી આપતા, હું આપું ડાયરેક્ટ. બરાબર. પણ તમને ક્યારે ફોન કરે? માની લો ઘણી વખત ડિસ્ટર્બ થાય. સવારે 9 થી સાંજે 7 સુધી તમે જવાબ આપશો? જવાબ આપો. બરાબર. આ એમની બધી ખુલ્લી કિતાબ છે. અને શીખવું હોય તો બે માણસ શીખી. અને પણ એક આ બહુ આમ નાના બાળક ઉછેર કર્યા જેવી વસ્તુ છે. તમને સહેલું નથી. તમને એવું લાગતું ડાયરેક્ટ પૈસા મળી જાય તો એવી એમ ન મળે. એમ નહીં મળે. આના માટે તમારે ધગસ, મહેનત અને ધીરજ રાખવી પડશે. બસ આટલું જ અમારી પોઝિટિવ વાત કરીને યુટ્યુબ ચેનલ છે. અને જો તમે ખેડૂત છો અને કઈ જોવા માંગતો જાણવા માંગતો હોય તો સોશિયલ મીડિયામાં પોઝિટિવ વાત. ધંધો સારામાં સારો છે, પણ એમાં ધીરજ અને પૈસા અને જગ્યા. અચ્છા, 3 વસ્તુ હોય એટલે આને કોઈ પહોંચે નહીં. અને જો તમે સોશિયલ મીડિયામાં હો અને પોઝિટિવ વાત કરીને અમારું પેજ છે તો ફોલો કરજો, લાઈક કરજો. બરાબર. આટલું જ. જય જય ગરવી ગુજરાત. ફરી મળશું ક્યારેક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ. જય હિન્દ.